જય સ્વામિનારાયણ. અમેરિકામાં એક ઉદ્યોગપતિ, એનું નામ હેનરી થોર્નટન. એમની પાસે એક બે પાદરીઓ આવ્યા, કઈ સેવાનું કાર્ય ગરીબોનું ચલાવતા હશે તે દાન માટે આવ્યા. આદર આપ્યો, બેઠા. પાદરીઓએ એના દાન સેવા કાર્યની વાત કરી. એટલે થોર્નટને $1000 ચેક, અમેરિકાનો હતો ને માણસ, એટલે $1000 ચેક લખી આપ્યો, પાદરીને આપ્યો. લો બસ, પાદરી ખુશ થઈ ગયા. એ જમાને $1000 એટલે તો બહુ જ કહેવાય ને. આજે પણ $1000 એટલે ઘણું કહેવાય. તો ત્યારે તો $1000 એટલે હા, એમ ખુશ થઈ ગયા પાદરીએ. હજી આટલું આપ્યું તો સેજે આમ બે વાત કરવાનો ભાવ થાય, શેઠ સાહેબ તમે આમ છો આમ છો, કાંઈક તો બોલે ને, એમ લઈને થોડા વૈયા થોડા જાય. એટલે વાતચીત કરતા હતા થોડી મીઠી બે, ત્યાં એમનો ક્લાર્ક તાર લઈને આવ્યો, રિયલ બનેલી ઘટના. અને તારમાં એ સમાચાર કે એના ઉદ્યોગને લાખો ડોલરની ખોટ ગઈ. હવે લાખો ડોલર ધંધો ચોપટ થવાની નોબત વાગી ગઈ. એ તાર લઈને ક્લાર્ક આવ્યો અને શેઠને આપ્યો. હેનરી થોર્ટને આ વાંચ્યો, ચર્ચા કરી ક્લાર્ક સાથે કે આવું છે. પાદરીઓ સાંભળી ગયા, મારો આ તો શેઠનો ધંધો ચોપટ થવાનો થયો. એટલે તરત જ હેનરી થોર્ટે પેલા પાદરીને $1000 ચેક લખી દીધો હતો ને, એનાથી ચેક લાવો, ચેક લાવો. પાછો લઈ લીધો. પાદરીને એમ થયું કે વૈયા ગયા હોત તો સારું હતું. આ 2 મિનિટ મોડા પીડ્યા, આપણે રહી ગયા, વળી વ્યવહાર સાચવવા રહ્યા, ચેક પાછો લઈને ફાડી નાખ્યો. હવે કેવું થાય, કેવું વિચાર કરો. બહુ અફસોસ થયો. પણ હવે બીજું પાદરીઓ મન વાળ્યો, હશે બિચારાને ધંધો ચોપટ થઈ જવાનો હોય તો પછી લઈ જ લે ને. પણ એને ફાડી નાખ્યો ચેક, અને તરત બીજો ચેક લખ્યો, એ $2000 લખી નાખ્યો. લ્યો લઈ જાઓ. હવે આ જોઈ રહ્યા, એક બાજુ ધંધો ચોપટ થવાની નોબતનો તાર છે, તો 1000 આપ્યા તેની જગ્યાએ 2000 કરી નાખ્યા. પાદરી કે સાહેબ તમે $1000 આપ્યા હતા, બહુ થઈ ગયું. તમે આ એક તો ધંધાની મુસીબત આવી પડી છે, અને $2000 તમે લખો તો કે આ બધું જાવા બેઠું છે, એમાં દાન કરી લેવા દો ને ભલા માણસ. વયું જશે, બધું વયું જશે. અત્યારે તમને દઈ દીધું એટલું કામનું. આને કહેવાય ગીતાના ન્યાય પ્રમાણે કર્તવ્ય સમજીને, એટલે કે કરી લેવા જેવું કામ છે, બસ, બીજું કાંઈ નહીં. આને કરી બધા આ કઠણ જો આવું થવું. એને જે પેલા એક્શન કરીને એ બધાય કરે. હા, એ કરે. પણ પછી એને જે 2000 લખીને આપ્યો ને, એ તો વિરલા. 10 લાખમાં એક મળે નહીં, એક 10 લાખમાં આવો માણસ મળે નહીં ભાઈ. સૌ વિચારે કે આમાં કેમ દેવું, અથવા તો એમ કે સારું 1000 દીધા છે બરાબર છે, હવે એને 2000 કરવાની હિંમત તો લગભગ કોઈ ના લે. હે, ત્યારે આ કે કરી લેવા જેવું છે, જવા જ બેઠું છે તો દઈ દેવા દો ને ભલા માણસ. આપ્યા ખરે.